નમસ્કાર, કેમ છો? ઇન્સ્ટાના લાઈવના માધ્યમથી આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે છે આપણે આણંદ ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમ. સમય છે રાત્રિના ભોજનનો અને ભોજન માટે લગભગ બધા જ અમારા વડીલો બેસી ચૂક્યા છે. પહેલાં મેનુ તમને બતાવી દઈએ. ભીંડાનું જે શાક છે આજે ગજબનું છે, સાથે જ સરસ મજાના ખમણ. તમે નવા આવ્યા? કઈ મના થઈ ગયા તમારા? શું નામ તમારું? સવિતાબેન. તો બધા જ વડીલો ગોઠવાઈ ચૂક્યા છે ભોજન માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભોજન પીરસવાનું ચાલુ છે. અમારો રોહિત જે છે એ ભોજન આપી રહ્યો છે. રોહિત, શું કેવું? બોલો. મજા આવે છે? રોહિત અમારા બધા વડીલોનું બહુ ધ્યાન રાખે છે. અમારી સ્વીટુ શું કેવું છે આપણે? બોલો. સ્વીટુ મેહોણાની છે ને, વેકેશન પડી તો ઘેર નહીં ગઈ. કેમ નહીં ગઈ? નહીં ગમતું એ વગર? વાહ, અમારા સ્વીટુને એના ઘેર નહીં ગમતું ભાઈ. બોલો, મજામાં છો બધા? તબિયત સારી બધાની? ચાલુ કરતા પાપડ ખાવાનું હેડો. ક્યાંના છો તમે? કપડબેન. કયું ગામ? વાઘજીપુર. વાઘજીપુર. કંટેશ્વર. વાઘજીપુર એટલે અમારા નવનીત ચૌહાણ ના ગામ. હા. પારસ ચૌહાણ કે જ ને? હા. ઓળખો છું? મારા ભાઈબંધ થાય. સરપંચ છે. સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, ડેલિગેટ હતા. અમારા ગામમાં આવેલો છું. ખબર છે? ખબર છે? શું વાત છે? તું કઈ નહીં છું? ગોધરા. તો દાહોદ. દાહોદ. બોલો, શું કેવું છે તમારે? કેરીનો રસ આવી ગયો છે? દીકરો આવી ગયો. વાહ. તો આજે છે કેરીનો રસ, સલાડ, ખમણ, જીરા રાઈસ, રોટી, દાળ ફ્રાય, ભીંડાનું શાક. આજનું મેનુ ખૂબ અદભુત છે. ચલો થોડી ઘણી વાતો કરી લઈએ આપણે આણંદવાસીઓ સાથે. આપણા આણંદના જેટલા પણ લોકો છે એ બધાને જણાવવાનું કે તમે જો આણંદ વિસ્તારના છો અને તમે લવાલ સુધી નથી પહોંચી શકતા, લવાલ તમને થોડું દૂર લાગે છે, આઘું લાગે છે, તો તમે આવી શકો છો આણંદના આપણા વૃદ્ધાશ્રમમાં, જે આવેલું છે સંકેત બાકરોલ રોડ ઉપર એકોન બિલ્ડિંગ. તમને બિલ્ડિંગ બતાવી દો. કદાચ તમે આ બધા આ બિલ્ડિંગ તો જોઈ જશે. આણંદનું એક શાન કહેવાય, આણંદનું એક ગૌરવ કહેવાય એવી આપણી બિલ્ડિંગ છે અદ્ભુત. એકોન બિલ્ડિંગની બિલકુલ બાજુમાં આવેલું છે આપણું આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3. આ બિલ્ડિંગ છે આપણી. ચોક્કસથી તમે મુલાકાત લો. મેનુ બતાવીએ એની સાથે જે અત્યારે બની રહી છે ગરમા ગરમ સરસ મજાની રોટી. વાહ, શું નામ તમારું? વિજયભાઈ. વિજયભાઈ અત્યારે મસ્ત મજાની રોટલી બનાવી રહ્યા છે અને મેનુમાં તમને બતાવી દઈએ. સરસ મજાના ખમણ છે અને ભીંડાનું શાક છે, ફ્રાય શાક. એની સાથે દાળ છે, રાઈસ છે, પાપડ છે. બીજું શાનું શાક છે? પનીરનું છે. પનીરનું શાક છે. તો બહુ બધું આજે મેનુ છે અને આપ બધાને ચોક્કસથી પધારવા માટે હાર્દિક આમંત્રણ આપે છે. ચોક્કસથી આવજો. અને ટૂંક સમયની અંદર આપણા 3 સંકુલોની શરૂઆત થઈ રહી છે. સંકુલ 2 જે લવાલ ખાતે આવેલું છે, જે 2000 એડમિશનમાંથી લગભગ 1200-1300 એડમિશન થઈ ચૂક્યા છે. સંકુલ 2 લવાલ, ધેન સંકુલ 3 વિદ્યાનગર, જે આપણી દીકરીઓ માટે છે, જ્યાં 300 એડમિશન લેવાના છે. પણ દુઃખની વસ્તુ એ છે કે ત્યાં આગળ 600 કરતાં વધારે નામ આવી ચૂક્યા છે. 300 લેવાના છે. એ 300નું તકલીફ પડી છે, પણ એના માટે હું ખૂબ દોડી રહ્યો છું કે બીજી એક બિલ્ડિંગ આપણે લઈ લઈએ. એ બીજી 600 દીકરીઓને આપણે લઈ લઈએ. અને સંકુલ 3 અને સંકુલ 4ની વાત કરીએ તો એ પણ લગભગ તૈયાર થવાને આરે છે. લગભગ 5-7 દિવસમાં બિલ્ડિંગ કમ્પ્લીટ. ત્યાં એડમિશન લેવાના છે 600. ત્યાં પણ દુઃખની વસ્તુ છે કે 800થી પણ વધારે નામ આવ્યા છે.